સદાનંદાંબોધિ સ્મિતરુચિરપૂર્ણેન્દુવદના પ્રફુલ્લાંબોજન્મા છદસદૃશશોભાક્ષિયુગલા કૃપાપારાવાર શ્રિતસકલજીવાતિસુખદો મહાશ્રેયો મૂર્તિ જયતિ સહી નારાયણ મુનિ જયતિ સહી નારાયણ મુનિ સુદુર્જેયમ નિત્યમ વિવિધ નિયમાચાર નિરતૈરપી બ્રહ્મૈશાન પ્રમુખ શૂર સંગૈ સ્વમહસા મનસ્તૂર્ણય પ્રસભમપી કુર્વન શ્રીતવસે નરો ભાત્ય જ્ઞાનામ દિશતુ સમતિ મે હરિરસો અતિક્ષાન્ત્યાદ્યાન્ત્યા મૃદુલવચનૈ છાદિત નિજદ્રુવા તૈક્તર્કૈશ્વર્યાદિવિલસિત નૃનાટ્યાય ગુરવે વશાનાય શ્વેતાંબરયુગલમા માવાર્તિયશે નમસ્તસ્મૈ નિત્યં હૃદિ ભગવતે ધ્યેય વપુષે સ્વામિનારાયણો નીલકંઠો નારાયણો હરિઃ હરિકૃષ્ણશ્ચ સહજાનંદઃ કૃષ્ણોસ્તુ મે હૃદિ વૈરાગ્યવેગ પરિહાત સમેન્દ્રિયાર્થમ વિષ્ણુ પ્રસાદ સમિતાખિલ યોગ સિદ્ધિમ કૃષ્ણાંગ્ર્ય ઉપાસન બલાપ્ત દૃઢાપ્ત નિષ્ઠમ તમ વિષ્ણુ દત્ત તનયમ સ્વગુરુમ નમામિ સર્વજ્ઞાતાં પ્રાપ્ય હરે પ્રસાદાત તચ્ચિત્રચારિત્રમિદં રચિત્વા યો પાઠયદ્વ્યાસસુતઃ કૃતિર્નઃ પ્રીત સતાનંદમુનિશ ભૂયાत् લક્ષ્મીનાથ સમારંભાં નાથયામૂન મધ્યમાં અસ્મદાચાર્ય પર્યન્તં વંદે ગુરું પરંપરાં શ્રૂયતાં દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા
કથયિષ્યે શુભા કથા. ઓમ નમો અવતારિણે સ્વામિનારાયણાય. ઓમ હરિ કૃષ્ણાય નમઃ. ઓમ નરનારાયણ દેવાય નમઃ. ઓમ રાધા કૃષ્ણ દેવાય નમઃ. ઓમ લક્ષ્મી નારાયણ દેવાય નમઃ. ઓમ સર્વેભ્યો પરમહંસેભ્યો નમઃ. ઓમ અસ્મદ્ગુરુભ્યો અસ્મદ પરમ ગુરુભ્યો અસ્મદ સર્વેભ્યો ગુરુભ્યો નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામી સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામી સ્વામિનારાયણ નારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચોતરફ વિટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ સદગુણ સ્વામી તેમજ અત્રે ઉપસ્થિત બાળ યુવાન વૃદ્ધ એવા સમસ્ત ભક્તો સર્વેને
ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિએ સહિત સાદર જય સ્વામિનારાયણ. તમને બધાને એક આશ્ચર્ય થતું હશે કે સ્વામીનું બધું આ બધી તૈયારી તામઝામ જોઈને, પણ આ એક વર્ષ એક એવો સંતો સંકલ્પ લઈને આવ્યા છે કે દરરોજ સાંજે ક્યાંક વિશેષ પ્રાકૃતિક એટલે કે વરસાદ વરસતો હોય અને ક્યાંક વચ્ચે વિલંબ થાય તો ઠીક છે, બાકી નહીં તો દરરોજ સાંજે અલગ અલગ જગ્યાએ સભા કરવા જવું. અને સભા કરવી, સભાની અંદર પણ મંડળ આવ્યું એના બીજા દિવસથી ચાલુ થયું છે અને મંડળ જશે એના આગલા દિવસ સુધી આ સભાનો દોર ચાલુ રહેશે. એટલે 365 દિવસ 365 દિવસ જ્યાં નિયમિત સભા થતી હોય એ જ જગ્યાએ જો વ્યવસ્થા કરવાની હોય તો સાઉન્ડ હોય કે લાઇટ હોય કે બધી વ્યવસ્થા હોય, પણ નવી નવી જગ્યાએ જો કરવું હોય તો પછી જે હરિભગતને કે જ્યાં વિસ્તારમાં કરવું હોય એને લાઇટ કે સાઉન્ડ ભાડે કરવા પડે. એટલે એ સભા કોઈકના માટે બોજારૂપ બની જાય. શું બની જાય? લાંબો સમય એ ચાલે નહીં. એટલા માટે એક સરસ વ્યવસ્થાના ભાગરૂપે સાઉન્ડ મંડપને વ્યાસપીઠથી માંડીને બધું જ એક વ્યવસ્થા સાથે જ હોય રોજે રોજનું. એટલે પ્રસાદની પણ ચિંતા નહીં અને આ ક્રમ એવો ચાલશે કે જેની અંદર ફક્ત હરિભગતનું આંગણું છે ને ત્યાં સત્સંગી જીવનની કથા થાય એટલું. અને હરિભગતને આ રાત્રિ કથાની અંદર કોઈને યજમાન માટે પણ પ્રેરણા નહીં કરવાની, કોઈની પાસે એક રૂપિયો માંગવાનો પણ નહીં, સ્વૈચ્છિક રીતે ફોર્સ નહીં કરવાનો. આપે તોય આંકડો નહીં કરવાનો, તમને જે ઈચ્છા થાય તે. ના આપે તોય એ જગ્યામાં બેસીને સત્સંગ કર્યો એ સૌથી મોટી વાત છે. પ્રસાદીના યજમાન થવું એ મોટી વાત નથી. તમે જે દાન ધર્માદો આપો છો એ જ તો છે, બીજું ક્યાંથી લેવા જવાનું છે? બરાબર ને? એનો સત્ય વિનિયોગ છે. સારી જગ્યાએ સત્સંગ માટે એ પાછું વપરાશે, ફક્ત જમા થવાની જગ્યાએ વપરાશે એવો એનો એક ભાવ છે. અને બીજો મુખ્ય ઉદ્દેશ્ય એક એવો પણ છે કે આપણે સત્સંગી જીવનની કથાઓ કરતા હોઈએ તો 7 દિવસની કથા હોય, 17,600 કંઈક શ્લોક છે સત્સંગી જીવનના. 7 દિવસ કે 5 દિવસની કથા કરીએ એટલે અગાસી ઉપર ઘોડાની રેસ રખાવવા દોડાવવા જેવું કામ હોય અમારા માટે, વક્તા માટે. બરાબર ને? હવે એમાં 1 કલાક મળે, પછી પેરામણી હોય, સન્માન હોય, એટલે 1 કલાકની અંદર શાસ્ત્રને કેટલો ન્યાય આપી શકાય? ન આપી શકાય. એટલે સત્સંગી જીવનના પહેલા અધ્યાયથી માંડીને છેલ્લા અધ્યાય સુધી 360 દિવસમાં ક્રમશઃ એક પછી એક અધ્યાય, 327 અધ્યાય છે સત્સંગી જીવનના. ક્રમશઃ એક પછી એક દરરોજ જ્યાંથી આગળ મૂક્યું છે ત્યાંથી આગળ ચાલુ થશે. આવી રીતે સત્સંગી જીવનની પારાયણ આ વર્ષ દરમિયાન રહેશે. અને વળી એમાંય પાછું એવું કે ઘણાની ઈચ્છા હોય કે વાડીમાં કથા કરવી, એટલે તમારા ઘરના આંગણે 1 દિવસની વાડીમાં સત્સંગી જીવનની કથા થઈ ગઈ અને યજમાનમાં નાનામાં નાનો ગરીબમાં ગરીબ હરિભગત પણ લાભ લઈ શકે એવો અનુકૂળ સંયોગ. સમજી ગયા ને? અનુકૂળ સંયોગ. નહીતર જ્યારે મહાપૂજાનું આયોજન કર્યું ને, જ્યારે પૈસો સત્સંગમાં એ પૂજામાં પૈસો આવે ને ત્યારે એ સોદો બની જાય. શું બની જાય? પૂજા કરાવી તો પૂજા પણ પૈસાથી, પૈસા દઈને કરાવી એટલે એ સોદો બની જાય. એટલે આપણું આ સત્સંગી જીવનની પારાયણ એ સોદો ન બને એટલા માટે તમારો પાસે કોઈ પણ પ્રકારનું કાંઈ નથી તમને કરવાનું. બની? સમજી ગયા ને? 365 દિવસ જ્યાં જ્યાં સભા કરવા જઈએ, સત્સંગી જીવન આ શાસ્ત્રની કિંમત પૈસામાં ન આંકી શકાય એટલી અજોડ છે. અને એટલા માટે આ એક નવતર અને આપણા કચ્છના સત્સંગ માટે પ્રથમ વખત આ પ્રકારનું
આયોજન થઈ રહ્યું છે. તો આજે બીજો દિવસ અને અમારા ધનજી બાપા આમ તો કહીએ તો અમારા જ્યારે જ્યારે હાકલ પાડીએ લગભગ છેલ્લા ઘણા વર્ષો થઈ ગયા સનાતન સ્વામીના જીભ વડે અને બાપાનું અંગ વડે બીમાર હો તોય ભલે, તાવ આવ્યો તોય ભલે, બાપાને સંતોનો ફોન આવે એટલે ઘરમાં દીકરાઓને બાનું આપી દે, પણ બાપાની સેવા અવિરત. એટલે આજે બીજો દિવસ અને બાપાને ત્યાં સભા, બહુ આનંદની વાત છે. સરસ. ગઈકાલના મૂળ કથા પ્રવેશની અંદર પ્રારંભ કરીએ. શ્રી કૃષ્ણાય નમસ્તસ્મૈ યહ સાક્ષાત ધર્મનંદનઃ ભુવિ ભૂત્વા હરત્યંતસ તમસ્તમ ઇવાંશુમાન નરાકૃતિ પરબ્રહ્મ સ્થિતો યોક્ષરધામની નિર્ગુણો નિર્વિકારશ્ચ સચ્ચિદાનંદલક્ષણઃ અનેક કોટિ બ્રહ્માંડા ધારો નંતોપિ સ્વયં નૃણામ નિશ્રેયસાયૈવ દિવ્ય માનુષ વિગ્રહ. કોઈ પણ કાર્યનો આરંભ થાય એટલે સૌથી પહેલા મંગલાચરણ. મંગલાચરણ જરૂરી છે. મંગલાચરણ જરૂરી છે અને મંગલાચરણ વિના કરેલું કાર્ય એ પૂર્ણ થતું નથી. શું કામ? તો કે મંગલાચરણનો ભાવ, 3 ભાવ છે. એક તો મંગલાચરણની અંદર આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ. મકાન બાંધવું હોય તો મકાન બાંધવા માટે પહેલાં પૈસાની વ્યવસ્થા કરવી પડે. શું કરવું પડે? પૈસાની વ્યવસ્થા કરવી પડે. સતાનંદ સ્વામી શાસ્ત્ર રચનાની શરૂઆત કરે એટલે સૌથી પહેલાં પરમાત્માની પ્રાર્થના. એટલે આ શાસ્ત્રને પૂર્ણ કરવા માટેનું સામર્થ્ય, તાકાત આપણામાં નથી, તો ભગવાન પાસે સામર્થ્યની યાચના છે. પછી બીજો ભાવ ધ્યાનાત્મક હોય, ભગવાનનું ધ્યાન સ્મરણ થતું હોય, પેલું ધ્યાન. પછી નમસ્કાર અને ત્રીજું વસ્તુ નિર્દેશ, એટલે કે જેના નિમિત્તે પ્રાર્થના કરી છે કે મારે સ્પેશિયલ એક આ ગ્રંથ માટે જ પ્રભુ તમે મારા કાર્યમાં ભેગા પડજો, એવી પ્રાર્થના હોય. તો મંગલાચરણ કર્યા વિના કોઈ કાર્ય પૂર્ણ થતું નથી. ગઈકાલે એવો એક 3 બાબત હતી કે મંગલાચરણ નથી કરતા તો એના શું કામ પૂરા નથી થતા. જે સત્સંગમાં જોડાયેલા છે એ લોકો પ્રાર્થના કરે, આપણે ખાતમુહૂર્ત કરાવીએ, મંગલાચરણ છે કાર્યનું. તો નથી કરાવનારાનું કાર્ય પણ પૂર્ણ તો થાય છે, પણ એની અંદર હજી એક ચોથો વિકલ્પ યાદ આવ્યો હતો આજના દિવસે. એ હતો કે કાર્ય પૂર્ણ થયેલું લાગે, મંગલાચરણ કર્યા વિના પણ આપણું કાર્ય પૂરું થઈ ગયું હોય એવું દેખાય માણસ તરીકે, કે મારો બંગલો બની ગયો, કે મને ફેક્ટરી ચાલુ કરવી હતી ચાલુ થઈ ગઈ, મારો ધંધો ચાલુ થઈ ગયો એવું લાગે. પણ મંગલાચરણ કર્યા વિના કરેલું કાર્ય છે એ કાર્ય એ વાસ્તવમાં આપણા માટે હિતકારી પુરવાર નથી થતું. હિતકારી લાગે છે એમ કે પૂર્ણ થઈ ગયું, પણ એ આપણો ભ્રમ હોય છે. આપણો ભ્રમ હોય છે. એટલે મંગલાચરણ વિના કોઈ કાર્ય સંપન્ન થતું નથી. અહીં કને સદાનંદ સ્વામીએ ભગવાનનું મંગલાચરણ કર્યું. હે પ્રભુ, આપ કેવા છો? તો કે આપણા સંકલ્પ માત્રથી અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિને પ્રલય થાય છે. હે પ્રભુ, આપ કેવા છો? તો અહીં કને કહે છે કે જગતની સૃષ્ટિ ભગવાનના ચતુર્વ્યુહ સ્વરૂપ એ પણ આપ જ છો. ભગવાનના અનંત અવતારો પૃથ્વી પર પડે પડે અવતારો થાય છે. એ બધા જ અવતારો પણ આપણા જ છે. એટલું જ નહીં, હે પ્રભુ, આપને વિશે તમામ કલ્યાણકારી ગુણો રહ્યા છે. એવા હે પ્રભુ અષ્ટસિદ્ધિ નવનિધિના સ્વામી અનંત મુક્તો આપણી અખંડ સેવામાં રહ્યા છે. એવા હે પ્રભુ
તમારી આજ્ઞાથી સૂર્ય અને ચંદ્ર તપે છે. અરે એટલું જ નહીં, કાળ પણ તમારી આજ્ઞામાં રહ્યો છે. એવા હે પ્રભુ, દેવો પણ જેની વંદના કરે છે, આપની વંદના કરે છે, એવા હે પ્રભુ, સર્વના નિયંતા, સર્વના સ્વામી એવા આપના ચરણોમાં અમે સાષ્ટાંગ નમસ્કાર કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ. હે પ્રભુ, આપ અમારું આ ગ્રંથ રચવામાં આવનારા તમામ પ્રકારના વિઘ્નોથી રક્ષણ કરો, એવી પ્રાર્થના કરી છે. હવે પ્રાર્થના કર્યા પછી ભગવાનનું ધ્યાન, પ્રભુ કેવા શોભે છે, સદા શ્વેત વસ્ત્રને ધારણને કરનારા, સદા મુખ ઉપર સ્મિત, ભગવાનના મુખ ઉપર સદા સ્મિત રહ્યું છે. આનંદના સાગર, સંતોને આનંદ પમાડનારા આવા મંગલકારી મૂર્તિ નારાયણ મુનિ ભગવાનને પણ પ્રાર્થના ધ્યાન કર્યું છે. ત્યાર પછી 3 શ્લોકમાં ધ્યાન કર્યા પછી સતાનંદ સ્વામી અદ્ભુત ગણપતિ મહારાજની પ્રાર્થના કરી છે. અને ગણપતિ મહારાજની પ્રાર્થના કર્યા પછી 18મા શ્લોકથી સતાનંદ સ્વામી એ આ શ્રીમદ સત્સંગી જીવન શાસ્ત્ર, શ્રીમદ સત્સંગી જીવન શાસ્ત્ર એનો મહિમા ખુદ સતાનંદ સ્વામી પોતે જ કહે છે. આ સત્સંગી જીવન શાસ્ત્ર કેવું છે? આપણા માટે ઘણી વખત ઘરમાં કાગળ દેખાય, ચોપડી લાગે, પણ શાસ્ત્ર એ કાગળ નથી, શાસ્ત્ર એ કેવળ ચોપડી નથી, એમાંય સત્સંગી જીવન શાસ્ત્ર. ખુદ સતાનંદ સ્વામી કહે, સાક્ષાત હરૌ સકલ લોક ગુરૌ રસાયા અંતરહિતે નનુ મુમુક્ષુ જનૈક બંધૌ નિસ્તરણાય લઘુ સંસ્કૃતિ સાગરસ્ય નૌકૈદમેવ ભુવિ માનવ દેહ ભાજા. ભગવાન પંચભૂતના દેહને અદ્રશ્ય કરી દીધો, એટલે ભગવાન ધામમાં સીધાવી ગયા. એના પછી આપણા માટે સંસારને પાર કરવા માટેનો ઉપાય ખરો? કેમ પાર કરશો? તો ભગવાન જ્યારે મૂર્તિમાન બિરાજમાન હોય ત્યારે ભગવાનનો આશરો ગ્રહણ કરી અને આપણો મોક્ષ થઈ જાય. પણ ભગવાન આપણે ચર્મચક્ષુથી સીધા રૂપમાં દેખી શકાય એવા આપણે નથી માણી શકતા ભગવાનના એ વિગ્રહને, આનંદને. તો આપણા માટે ઉપાય શું સંસાર સાગરને તરવાનો? તો સતાનંદ સ્વામી કહે, આ સત્સંગી જીવન શાસ્ત્ર છે એ આપણા માટે નૌકા છે. જેમ વાણમાં બેસીને સમુદ્ર તરી જવાય, એમ ભગવાનના ધામમાં ગયા પછી આ સત્સંગી જીવન શાસ્ત્ર રૂપી નૌકાના સહારે આપણે આ ભવસાગરને પાર પહોંચી શકશું. સત્સંગી જીવન શાસ્ત્ર નૌકા છે. શું કામ નૌકા છે? તો કે સત્સંગી જીવન શાસ્ત્રની અંદર ભગવાનના લીલા રસૌ હિ શકલો અમુહૂર્ત દિવ્ય મૂર્તે સ્વેચ્છા નરાકૃતિ ધૃતો ભુવિ ધર્મ સુનો. ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ થયા ને ત્યારથી માંડી અને ભગવાન પૃથ્વી ઉપરથી પંચભૂતના દેહને અદ્રશ્ય કર્યું ને ત્યાં સુધીના ભગવાનના સમગ્ર જીવન કાર્યને, એ ચરિત્રોને, એ જ્ઞાનોપદેશને, એ ધર્મ ઉપદેશને, તમામ બાબતોને આ સત્સંગી જીવન શાસ્ત્રમાં એનું સંકલન કરવામાં આવ્યું છે. હવે જ્યારે આ સત્સંગી જીવન શાસ્ત્ર આપણે એમ થાય ઘણી વખત કે તો શું છે, પણ અનંત જન્મના પુણ્ય હોય ને, આપણે અહીંયા ભેગા થયા છીએ ને આ સત્સંગી જીવન શાસ્ત્રની કથા સાંભળવા માટે, એ પણ અનંત જન્મના પુણ્ય હોય ને ત્યારે આપણને આ કથા સાંભળવા મળે. એવું લાગે છે કે એના માટે પુણ્ય જોઈએ એવું લાગે છે? આપણે તો સેજે મળી ગયું છે, માંડવીમાં કથા ચાલતી હોય આપણે ત્યાં જઈ આવીએ. આપણે એવું નથી લાગતું કે મેં આ કથા સાંભળવા માટે, જેમ એક બંગલો બનાવવા માટે આપણે 5, 10, 15 વર્ષની કમાણી ખર્ચી નાખીએ, બરાબર ને, ત્યારે એક ઘર બને. એ મેં ને તમે આ સત્સંગી જીવન શાસ્ત્રને કેવળ સાંભળવા માટે અનંત જન્મોના પુણ્યનું
અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, રોકાણ કર્યું છે, ત્યારે આવો યોગ પ્રાપ્ત થયો. આપણને લાગતું નથી. ભારતની કીડી અમેરિકા પહોંચી શકે? પહોંચી જાય? પણ એક વસ્તુ બને. શું? તો કે જે અમેરિકા જતો હોય અને એવો કોઈ ભાઈ હોય અને એ સત્સંગી હોય અને એને મંદિરમાં થાળ કરાવ્યો હોય અને એ મગજની લાડુડીના બોક્સમાં કીડી બહી જાય તો અમેરિકા પહોંચી જાય. બરાબર ને? હા, સત્સંગી હોય, અમેરિકા જતો હોય, સત્સંગી હોય અને એ પાછો કેવું તો કે જતા પહેલા થાળ કરાવે અને એ મગજની લડુડીનું બોક્સ, પ્રસાદનું બોક્સ એ ઘરમાં મૂક્યું હોય અને એ બોક્સમાં કીડી ગોઠવાઈ ગઈ તો અમેરિકા પહોંચી જાય. તો અમેરિકા પહોંચી જાય. પણ હવે એ કીડીને અમેરિકાવાળા ભાઈ શોધવા, અને અમેરિકા જતા હોય એવાય ઘણા મળે, એમાંય વળી સત્સંગી શોધવા, અને એમાંય સત્સંગીમાં વળી ઘણા હોય કે આપણે એવું કે મીઠાઈ બીઠાઈ ભાવતી નથી, એમાંય વળી પ્રસાદના મહિમાવાળા મળવા, અને પ્રસાદના મહિમાવાળા મળ્યા પછી પણ એ મગજના બોક્સમાં એ ઘરના કયા ખૂણામાં હોય એ જગ્યાએ પહોંચવું એ કેટલું દુર્લભ છે, અઘરું છે ને. એમ 84 લાખ જન્મના ચક્કરની અંદર માણસનો જન્મ મળવો દુર્લભ. સમજ્યા ને? માણસ થવું ને, માણસનો જન્મ મળવો બહુ દુર્લભ છે. માણસ થયા પછી સત્સંગનો યોગ મળવો દુર્લભ છે. માણસ તો એ ક્યાંય અત્યારે ઈરાન ઈરાકમાં યુદ્ધ થતા હોય કે ક્યાંય ને ક્યાંય મસ્ત માણસો જીવતા હોય, એમેઝોનના જંગલમાં પણ છે તો માણસ, પણ જંગલમાં પશુ પક્ષીઓ જન્મ લે અને મૃત્યુ પામે, એ જ રીતે એ જન્મ થાય ને કેમ આવરદા પૂરી થઈ જાય ખબર પડે નહીં. તો શરીરનો આકાર માણસનો છે પણ એનું કાર્ય તો પશુ જેવું જ રહે. માણસનો જન્મ મળ્યા પછી સત્સંગનો યોગ મળવો એ દુર્લભ છે. આ વાત સામાન્ય નથી. સામાન્ય એટલા માટે નથી, સત્સંગી જીવનની પ્રાપ્તિ એટલા માટે આપણે દુર્લભ છે કે હકીકત એવી છે, આપણને આપણા પાછલા જન્મોની ખબર નથી કે તમે કેટલા જન્મના પુણ્ય અહીંયા ખર્ચ્યા છે ત્યારે આપણે આ જગ્યાએ ભેગા થયા છે. આપણને ખબર નથી. કૃષ્ણાનંદ સ્વામી હરિચરિત્રામૃત કરીને ગ્રંથ લખ્યો છે, ભક્ત ચિંતામણીને મળતો આવે એવો ગ્રંથ છે. એમાં ઝુમખરામ અને મુગટરામનો પ્રસંગ લખ્યો છે. એમાં ઝુમખરામ અને મુગટરામનું એવું બન્યું કે નાના ભાઈ હતા, ઝુમખરામ મોટા હતા. નાના ભાઈ અને એવો સત્સંગ, મૂળ ઉત્તર ગુજરાતના, અને ઉત્તર ગુજરાતથી પછી દક્ષિણ ભારતમાં વ્યવસાય માટે, કામ ધંધા માટે ગયેલા. સત્સંગ શિરસાટાનો, ભજન કરે એટલે એવું ભજન, સત્સંગ ભજન શિરસાટાનો. અને એમાં એક દિવસ મુગટરામને ભગવાને દર્શન આપીને કીધું કે આજથી 3જા દિવસે અમે તમને ધામમાં તેડી જવા માટે આવું છું. મહારાજ કહી ગયેલો, કેટલી મોટી વાત, કેવો સત્સંગ કરતા હશે કે ખુદ ભગવાન એને આગોતરી એંધાણી આપે કે અમે તમને તેડવા માટે આવશું. હવે મૃત્યુ સમય આવે ને, મૃત્યુ સમય એટલે પાછલા જન્મનું જ્ઞાન થાય. શું થાય? પાછળના જન્મોનું જીવને જ્ઞાન થાય. આપણે એમ થાય કે એ માન્યમાં કેમ આવે, પણ થાય ખરું. આ હકીકત છે. જેમ આપણે તો વાડીમાં છીએ અને એમાંય ખેતીવાડી ઉપર ઇન્કમ ટેક્સ નથી, એટલે કોઈ વેપારી હોય, અને અહીંયા કોઈ વેપારી નથી બેઠા ખાસ, પણ કોઈ મોટો વેપારી હોય અને પછી એને તે ઇન્કમ ટેક્સની રેડ પડે તો આમ સમય પૂછો કે તમને 5 વર્ષ પહેલાં કેટલો નફો થયો હતો, યાદ નથી એમ કહી દે. પણ ઇન્કમ ટેક્સની રેડ પડે ને તો કઈ ફાઇલ, કેટલા રૂપિયા ક્યાં મૂક્યા છે ને કેને કેને દીધા હતા બધું યાદ આવી જાય.
સમજ્યા ને? હા, એમ જ્યારે અંત સમૂહ આવે ત્યારે કાળની રેડ પડે, સમજ્યા ને? એટલે આખા જિંદગીના જેટલા જેટલા કોઈકને હળી કરી હોય, કોઈકનું લીધું હોય, કોઈકને દેવાનું રહી ગયું હોય, અને કોઈકનું પચાવી પાડ્યું, બધા હિસાબ દેખાય નજર સામે, સમજ્યા ને? બધું આમ દેખાય, આમ એક એક વસ્તુ. અમે તો નહીં જોતા હો, પણ ઘણી વખત ટીવી સિરિયલમાં હોય ને, તો હવે 3 કલાકમાં તો કોઈક માણસની આખી 30-50 વર્ષની 100 વર્ષની જિંદગી બતાડી દે, કે જન્મ થયો, મોટો થયો, આમ આમ કામ કર્યા, અને 100 વર્ષ આખા બતાવી 3 કલાકમાં. બરાબર ને? એની 100 વર્ષની જિંદગી 3 કલાકમાં બતાવી દે. એમ એક ક્ષણવારમાં આખી જિંદગીમાં શું શું કર્યું બધું દેખાય અંત સમય. અને એમાં ખાલી આ જન્મનું દેખાય એમની પાછળના જન્મોનું દેખાય, પાછળના 100 જન્મોનું જ્ઞાન થાય એવું કે એ પણ કર્મો દેખાય. એટલે મુગટ રામને ભગવાને દર્શન આપીને કીધું કે અમે આજથી 3જા દિવસે તમને તેડવા આવશું. એટલે વળી પાછું પાછળના જન્મોનું જ્ઞાન થયું. જ્ઞાન થયું ને એટલે તરત જ મોટા ભાઈને કીધું ઝુમખરામને કે એક કામ કર, પિતાજીને કહી દે કે હવે મારી પાસે ન આવે. બાપાને કહી દો મારી પાસે ના આવે. ભલે કહી દઈશ, હવે મરવાનું છે, દેહ ત્યાગ કરવાનું છે, કંઈક નિમિત્ત તો હોય ને. એટલે શરીરમાં ધીમે ધીમે થોડોક તાવ જેવું થયું, અને એમ બળતરા થાય, કળતર થાય શરીરમાં. એટલે આમ માણસના મોઢામાંથી ઊંકારા નીકળતા હોય ને, બીમાર થાય એટલે આમ ઊંકારા નીકળતા હતા ને. એમાં ઝુમખરામ કઈ કામ પ્રસંગે ઘરથી બહાર નીકળ્યા. હવે ઘરથી બહાર નીકળ્યા અને એમાં મુગટરામને થોડી પીડા વધુ થઈ, બળતરા વધુ થાય, દાજ થાય અંદર. એટલે આમ તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે, અને એમાં જોરથી આમ પીડા થાય એટલે બોલે, એટલે ગમે તેમ બાપનો જીવ. એટલે થયું કે દીકરાને પીડા વધારે છે, ચાલને કંઈક ઔષધિ આપું, પેટમાં બળતરા થાય છે તો કંઈક થોડું ઠંડુ પડે ને શાંતિ થાય. એટલે દોડીને એ મુગટરામના પિતા ઔષધિ લઈને ઘરમાંથી આવે અને દીકરાને કે બેટા મોઢું ખોલ, દવા દઈ દઉં. દવા દેવા જાય ને ત્યાં હવે બાપાના હાથે દવા પીવાની જગ્યાએ મુગટરામે પથારીમાં સૂતા સૂતા, એ પણ કેવા ભગત, તો કે જેને ખુદ ભગવાન એમ દર્શન આપીને કહી જાય કે આજથી 3જા દિવસે અમે તમને તેડવા આવશું, એવા ભગત. એ બાપ દવા પાય ને તો દવા તો પીવે, પણ એની સાથે બાપાના હાથમાં બટકું ભરી લીધું. દવા પીવાની જગ્યાએ શું કર્યું? બાપાના હાથમાં બટકું ભર્યું, ને બાપા આમ ચીસો પાડવા લાગ્યા, હાથ પછાડતા પછાડતા. એટલે તરત જ ઝુમખરામ ઘરમાંથી નીકળ્યા હશે, અને ત્યાં ઘરમાંથી અચાનક અવાજ સંભળાય, દોડીને પાછા ઘરમાં આવે. શું થયું, શું થયું? એટલે તરત જ જોયું તો બાપાના હાથમાં બટકું ભરી લીધું, લોહી નીકળે, ખાસું બટકું ભરેલું. હવે લોહી નીકળે એટલે તરત ઝુમખરામ ખીજાયા મોટા ભાઈ મુગટરામ ઉપર કે ભાઈ હવે તું એમ કે છે કે મારા જ લેવા આવવાના છે, તું આ કામ કરે, તને આ શોભે? તો કે મેં તો કહી દીધું તું તમને પહેલાથી કે બાપાને મારી પાસે ન લાવતા, બાપાને મારી પાસે ન લાવતા. તો કે તો હું ભૂલી ગયો. તો એમાં શું થયું? તો કે બટકું થોડું ભરવાનું હોય, પણ એ તો હવે પતી ગયું, હિસાબ થઈ ગયો. શું કીધું? હિસાબ થઈ ગયો. શેનો હિસાબ? તો માંડીને વાત કરી કે રામા અવતારની અંદર પૂર્વે જ્યારે ભગવાન રામ રૂપે પૃથ્વી પર પ્રગટ થયા ત્યારે રામા અવતારની અંદર હું ઋષિના રૂપમાં હતો. ભગવાન રામ જ્યારે વનવાસ 14 વર્ષનો વનવાસ સ્વીકાર્યો, વનમાં નીકળી ગયા, અને ભગવાન જ્યારે વનમાં નીકળી ગયા પાછળથી ભરતજી કે પ્રભુ તમારા બદલે હું વનમાં ભટકીશ, હું વનમાં રહીશ, પણ તમે પાછા અયોધ્યા પધારો. અયોધ્યા વાસીને બધાને લઈ ભરતજી સાથે અને રામને પાછા વાળવા માટે તમારા બદલે હું જાઉં ને તમે પાછા અયોધ્યા પધારો. પંચવટીમાં આવ્યા. ભગવાન રામે રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ વચન ન જાય. પિતાને વચન આપ્યું છે એટલે નહીં. રામ તો પાછા ન આવ્યા, પણ પાદુકા આપી.
રામે પોતાની પાદુકા આપી, એ પાદુકા ભરતજી પોતાના મસ્તક ઉપર લઈ આંખમાં આંસુ સારતા સારતા બધા અયોધ્યાવાસીઓ, નગરજનો એ ચિંતિત છે, ઉદાસ છે, અને બધા પાછા વળતા હતા. અને એ સમયે આપણા બાપા છે ને, એ અયોધ્યા નગરના સૈન્યની અંદર એક ટુકડીના સેનાપતિ હતા. અને પૈસાદાર કે સત્તાવાળા માણસો હોય કે શરીરના બળવાળા હોય ને, લોટકા એનો અહંકાર. તે ચાલતા ચાલતા રસ્તામાં મારું ઝૂંપડું આવ્યું, હું એમાં ધ્યાન ભજન કરતો હતો, તો એમાં આ સેનાપતિ હતા ને, એને ઠોહું મારીને મારી ઝૂંપડી પાડી દીધી. હવે કાંઈ લેવા દેવા નહીં. લ્યો, આપણે અટકચાળો સ્વભાવ હોય ને, રસ્તામાં જતો ને કૂતરાને પથ્થરો મારવો, હા એ હિસાબ લેશે હો ભાઈ. હા, કાંઈ વાંક નહોતો. લ્યો, મારી ઝૂંપડીમાં એને હડસેલું માર્યું, મારી ઝૂંપડી તૂટી ગઈ. હું અંદર બેઠો હતો, મને એટલો ક્રોધ આવ્યો એ ક્ષણે કે હું શ્રાપ આપું ને હમણાં બાળીને ભસ્મ કરી દઉં. પણ એ ઘાસની ઝૂંપડીમાંથી એ ઘાસ આગુ પાછું કરીને બારે ડોક્યું કર્યું, જે નજર કરીને તો ભરતજી મસ્તક ઉપર પાદુકા લઈ આંખમાં આંસુ સારતા ભાવની સાથે, અયોધ્યાવાસીને આંખમાં પણ આંસુ હતા ને બધા એ ઉદાસ હૃદય પાછા અયોધ્યા જઈ રહ્યા હતા. એને જોયા ને એટલે ક્રોધ તો આવી ગયો, શ્રાપ દેવાનું મને થઈ ગયું. પણ રામનો સેનાપતિ છે, ભરતના લશ્કરનો સેનાપતિ છે, એ માનીને જવા દીધો. અંદર થઈ ગયું કે આવા માણસ આવી જગ્યાએ ક્યાં ફિટ થઈ ગયા, ગોઠવાઈ ગયા, આ યોગ્ય નથી આવા માણસ પાસે. પણ હશે, જવા દો, વાંધો નહીં. આપણે કહીએ ને મોટાના હો તો આપણે અંદરથી ક્યારેક ગુસ્સો તો આવે, પણ મોટાના છે આપણે કઈ કરી નથી શકતા. આમ માનીને મન પાછું વાળ્યું. હવે આટલું ક્યારની વાત છે? રામચંદ્રજીના અવતારની. ભગવાન ભૂમંડળ ઉપર રામ રૂપે આવ્યા 21 લાખ વર્ષ થયા. કેટલા વર્ષ થયા? 21 લાખ વર્ષ થયા. અને એમાં પણ એ અત્યારે વિરાટ પુરુષનું 51મું વર્ષ ચાલે છે. એના એક દિવસ એટલે કે 8 અબજ ને 64 કરોડ વર્ષ થાય 24 કલાકમાં. એમાં દિવસ 12 કલાક એટલે 4 અબજ ને 32 કરોડ વર્ષની અંદર એક સતયુગ, એક ત્રેતા, એક દ્વાપર અને એક કડી, 4 યુગની એક ચોકડી કહેવાય. આવા 1000 ચોકડી રાઉન્ડ થાય ત્યારે વિરાટ પુરુષનો એક દિવસ થાય. કેટલો થાય? એક દિવસ થાય વિરાટ પુરુષનો. બરાબર ને? 4 યુગની એક ચોકડી, એમ 50 વર્ષની આવરદા પૂરી થઈ ગઈ છે. 51મું વર્ષ ચાલે છે. અને 51મા વર્ષની અંદર આ જે દિવસ છે એમાં 1000 ચોકડી હોય ને, એનામાંથી અત્યારે 28 સતયુગ, 28 ત્રેતા, 28 દ્વાપર પૂરા થઈ ગયા છે, 27 કળિયુગે પૂરા થઈ ગયા છે, 28મો કળિયુગ ચાલે છે. બરાબર? હવે ભગવાનના દરેક ત્રેતાયુગની અંદર ભગવાનના અવતાર થાય, અને ત્રેતાયુગની અંદર અવતાર થાય એમાં ભગવાનના અનંત અવતારો થાય. એમાં ભગવાન રામચંદ્રજીનો અવતાર છે એ મુખ્ય છે. ત્રેતાયામ રઘુનંદન. તો હવે કયા યુગના? પેલી ચોકડીમાં જે ત્રેતાયુગમાં ભગવાન રામનો અવતાર થયો તો એ રામ અવતારની વાત છે. આ તો હમણાં 28મા ત્રેતાયુગને એને 21 લાખ વર્ષ થયા. પણ કયા ત્રેતાયુગની વાત છે? તો લાખોમાં ગણતરી કરીએ તો ગણતરી આવે નહીં. આટલા જન્મોના પહેલાનું એક વૈર વૃત્તિ, અને વૈર વૃત્તિના કારણે ક્યાંક દીકરાના રૂપમાં જન્મે પણ મોકો ના આવે ને આવરદા પૂરી થઈ જાય, ક્યાંક બાપના રૂપમાં હોય. આમ કરતા કરતા અનંત જન્મો થયા, હિસાબ રહેતો ગયો. અને એમ એની દરમિયાન ભજન આરાધના થતી રહી, અને એ ભજન આરાધનાના ફળ સ્વરૂપે મહારાજનો યોગ થયો. કેટલા વર્ષો, યુગો, કેટલા જન્મો, એ આપણે અહીંયા ભેગા થયા છીએ એ અમસ્તા ખાલી નથી થયા. ઘણીક વખત કોઈ ગરીબ છોકરો હોય ને અને રસ્તેથી નીકળ્યો હોય ને ત્યારે એને વિચાર આવે કે મને શેઠિયાના ઘરે જન્મ મળી ગયો તો કેટલા જલસા હોત.
પણ આ લોકેશન નક્કી થાય ને, આ સ્થળ નક્કી થાય કે મંજીભાઈ માજી બાપાના ઘરે કે ધનજી બાપાના ઘરે આ જ દીકરાનો જન્મ કેમ થયો, અહીંયા જ કેમ જન્મ મળ્યો, બીજી જગ્યાએ કેમ ન મળ્યો, આજે સ્થળ કોણ નક્કી કરે? એ કેના આધારે? આપણે જેમ કોઈ માલ મિલકત પ્રોપર્ટી લેવી હોય, પ્લોટ લેવો હોય તો જોઈ ને કે આ એરિયા સારો છે, પાણી સારા છે, કિંમત સારી છે, બરાબર ને? એમ માણસના જન્મ આ જ જગ્યાએ મળ્યો એના માટે મેં ને તમે, મારા ને તમારા પૂર્વના અનંત જન્મોના સત્કર્મોના ફળ સ્વરૂપે પુણ્યની બેલેન્સ છે બધી લગાડી છે, અને એના ફળ સ્વરૂપે આવો વૃંદાવન વિહારી મહારાજનો યોગ, ભગવાન સ્વામિનારાયણના સત્પુરુષોનો, સાધુઓનો યોગ, અને આવા સત્સંગી માતા પિતાના ઘરે મને ને તમને જન્મ મળ્યો છે ને, એના માટે આપણે અનંત જન્મો ખર્ચ્યા છે. આ સત્સંગી જીવન શાસ્ત્રની પ્રાપ્તિ આપણને લાગે એમ છે કે અમે કથા કરાવી લીધી, પણ ના. આ કથા માટે, આ સત્સંગી જીવન શાસ્ત્રને સાંભળવા માટે પણ અહીં કને સદાનંદ સ્વામી કહે છે, એતત પુણ્ય મલમ પવિત્રમલમ સદ્ધર્મ શાસ્ત્રમ પરમ ધર્મ જ્ઞાન વિરાગ ભક્તિ નિવૃતમ સેવ્યમ સતામ નિત્યદા. અનંત જન્મોના પુણ્ય ઉદય થાય ત્યારે સત્સંગી જીવન શાસ્ત્રની પ્રાપ્તિ થાય, ત્યારે આ શાસ્ત્રને સાંભળવાનો યોગ પ્રાપ્ત થાય. શું કામ? તો કે આ શાસ્ત્રની કથા કરનાર શ્રોતા અને વક્તા બંને ભાગ્યશાળી. તમને સાંભળવાનો જેમ યોગ પ્રાપ્ત થયો છે, અમને આ કથા કરવાનો યોગ પણ અનંત જન્મના પુણ્યના ફળ સ્વરૂપે પ્રાપ્ત થાય. આવું અદ્ભુત શાસ્ત્ર એમાં શ્રીમદ સત્સંગી જીવન શાસ્ત્ર શું છે? આવો યોગ આપણને મળ્યો છે. વિહારી લાલજી મહારાજે કળશની અંદર શાસ્ત્રના મહિમા વિશે અદ્ભુત કડીઓ વિહારી લાલજી મહારાજે ગાઈ છે, સાંભળીએ શબ્દો. શાસ્ત્ર શૂન્યાથી સદબુદ્ધિ આવે, શાસ્ત્ર શૂન્યાથી હરિ ભક્તિ આવે, શાસ્ત્ર શૂન્યાથી સદબુદ્ધિ આવે, શાસ્ત્ર શૂન્યાથી હરિ ભક્તિ આવે. આત્મા તથા શ્રી પરમાત્મા જ્ઞાન, શાસ્ત્રો શૂન્યાથી જ મળે નિદાન. શાસ્ત્ર છે શુભ રજનીતિ, સત્શાસ્ત્ર છે વ્યવહારની રીતિ, સત્શાસ્ત્રમાં છે શુભ રાજનીતિ, સત્શાસ્ત્રમાં છે વ્યવહાર નીતિ. આલોકનો ને પરલોક કેરો, રસ્તો મળે શાસ્ત્ર થકી ગણેરો, રસ્તો મળે શાસ્ત્ર થી ગણેરો. દુનિયામાં માણસ છે ને, માણસ અત્યારે આમ તો અમે સંતો ગામડામાં જઈએ, વિચરણ કરીએ ને ત્યારે નોંધ કરીએ, રાસ હોય ને, રાસ તો નાના નાના છોકરાઓ રમતા હોય વચ્ચે, પછી એમાં રમવાનું એને તો કેટલી વાર રમે, ચંચળ વૃત્તિ હોય, એટલે પછી આમ હાથેથી ફાઇટિંગ કરતા હોય, એ જે ટીવીમાં જોયું હોય ને એ બધું કરતા હોય, સમજ્યા ને? પછી હાથમાં જાણે બંદૂકડી હોય ને, પછી આમ આવા બધા નવા નવા એક્શન કરતા હોય, સમજ્યા ને? દુનિયામાં માણસને નકલ કરવાની વૃત્તિ છે. શું
શું કરવાની વૃત્તિ છે? નકલ કરે, જુએ ને નકલ કરે. કોની નકલ કરે? શાસ્ત્રની નકલ કરવાની. નકલ પણ સારાની કરવાની. હવે શાસ્ત્રમાંથી શું મળે? જીવનમાં ગમે એવી મૂંઝવણ હોય ને, ગમે એવી મૂંઝવણ, મારા ને તમારા જીવનની સફળતા અને નિષ્ફળતા છે ને, એ સલાહકાર ઉપર આધાર રાખે. કોના ઉપર આધાર રાખે? કોની સલાહ લઈ છે એના ઉપર આધાર રાખે. સમજ્યા ને? હા, એમાં ઘણો બધો ફરક પડી જાય. સલાહ કોની લઈ છે? નહીતર હવે એક ભાઈ ગયા, આંજળી થઈ હતી આંખમાં, ડોક્ટરને બતાવવા ગયા. ડોક્ટર એવી દવા દીધી કે આંજળી રહી ગઈ કાયમની અને આંખ હાલી ગઈ. સમજ્યા ને? આંજળી રહી ગઈ ને આંખ વહી ગઈ. આ ધર્મ કરતા દાળ પડી ગઈ. એટલે ઘણીક વસ્તુ એવી હોય કે આપણે કોની સલાહ લઈ છે? આપણા જીવનની જે સલાહ છે ને એના ઉપર આપણા જીવનની સફળતા અને નિષ્ફળતા. મહાભારતમાં દ્રષ્ટિ કરીએ તો અર્જુન અને દુર્યોધન આ બે પાત્રો પરથી સમજાઈ જાય એવી વાત છે. દુર્યોધન જ્યારે અજ્ઞાતવાસ પણ પાંડવોનો પૂરો થઈ ગયો તો પછી ભગવાન પાંડવો વતી સંધિનો પ્રસ્તાવ લઈને આવ્યા અને શાંતિનો પ્રસ્તાવ લઈને આવ્યા કે ભાઈ હવે પાંડવોના ભાગનું તમે જે જુગારમાં હાર્યા હતા અને વનવાસ હતો, 1 વર્ષનો અજ્ઞાતવાસ હતો, એ પૂરું થઈ ગયું છે, હવે એને હાકનું આપી દો પ્રેમથી. એટલે દુર્યોધને કીધું કે નહીં મળે, વાંધો નહીં, એના ભાગનું જે અડધું છે એ ના આપો તો વાંધો નહીં, છેલ્લી બાકી 5 ગામડા દઈ દો, 5 ગામડા દઈ દો, રડી ખાશે, હું મનાવી લઈશ. ભગવાને પાંડવો વતી 5 ગામડાની માંગણી. પણ દુર્યોધન 5 ગામડા તો શું, 100ની નોક એટલે કે 100ની અણી જેટલી જમીને હું નહીં આપું, જાઓ થાય તે કરી લે. હવે આવું ચોખ્ખું ને ચટ કીધું ને એટલે ભગવાન પણ થોડા મૂળ ભાવમાં આવી ગયા. કીધું વાંધો નહીં, 100ની અણી તો ઠીક છે, હવે તો આખું રાજ લડીને રહેશું, હકનું છે ને લઈને રહેશું. યુદ્ધની ઘોષણા કરી દીધી. જેવી યુદ્ધની ઘોષણા કરીને એટલે દુર્યોધન લાલધૂમ થઈ ગયો, પ્રકૃતિ ચડી ગઈ. કેશવ તું શું બોલે છે? અને તરત જ સૈનિકોને કીધું કે કેશવને પકડી લો, બંદી બનાવી લો. ભગવાનને બંદી બનાવી લો કીધું. ત્યાં ભગવાન ખડખડાટ હસતા હસતા કયા કેશવને બંદી બનાવી? ભગવાન અનંત રૂપે દેખાય. કયા કૃષ્ણને પકડવા? ઉપર દેખાય, નીચે દેખાય, ચારે બાજુ દેખાય. કેમ થઈ ગયો, મૂંઝાઈ ગયો, પરસેવો પડી ગયો, પરસેવો પડી ગયો. ભગવાન તો ત્યાંથી નીકળી ગયા, પણ રાતે ઊંઘ ના આવી. રાત્રે ઊંઘ ના આવી. રાત્રે ઊંઘ ના આવી એટલે દુર્યોધન પથારીમાં પડખા ફેરવતા ફેરવતા છેલ્લે ઊંઘ નહોતી આવતી એટલે મામા શકુની પાસે રાત્રે જઈને જગાડ્યા મામાને. મામા ઊંઘ નથી આવતી. શું, શેની ચિંતા કરે? તો કે વિચારો આવે છે આ બધા દિવસે જે થયું એ. અરે શું ચિંતા કરે છે? ભીષ્મ પિતામહ આપણા પક્ષમાં છે, દ્રોણ આપણા પક્ષમાં છે, કર્ણ આપણા પક્ષમાં છે, કૃપાચાર્ય આપણા પક્ષમાં છે. એક એક થી ચડ્યા હતા અથિરથી, ઈચ્છા મૃત્યુનું વરદાન. ચિંતા ન કરે, યુદ્ધ કરશે તો આપણે જીતવાના છે. જા હુઈ જા, સુઈ જા. નહીતર દુર્યોધન ત્યાંથી પાછો વળી શકતો હતો. પણ સલાહ કેવી મળી? એ સલાહ એને આખો નિર્વંશ કરતી ગઈ એવી સલાહ મળી. બીજી બાજુ અર્જુન એ પણ મૂંઝાયો, મારે યુદ્ધ નથી કરવું. અને એ પોતાના હૃદયની વ્યથા, મૂંઝવણ એ ભગવાન કૃષ્ણ આગળ ઠાલવી. બરાબર, તો હારેલો અર્જુન જીતી ગયો. સલાહ કોની લેવી એના ઉપર જીવનમાં સફળતા અને નિષ્ફળતા નક્કી થાય. દુનિયામાં
કોઈ આડોશ પાડોશમાં કંઈ મૂંઝવણ હોય ને બાજુવાળાની સલાહ લઈને એના પહેલા ઘરમાં સતાનંદ સ્વામીની સલાહ લેવાની. કોની સલાહ લેવાની? શાસ્ત્ર છે ને, પેલા શાસ્ત્રને પૂછવાનું. એટલે સુધી જીવનનો એવો એક પણ પ્રશ્ન નથી કે જે આમાં નથી. મારા ને તમારા જીવનમાં એવું એક દર્દ નથી કે જેનું સોલ્યુશન સમાધાન આ શાસ્ત્રમાં નથી. જીવનના દરેક પ્રશ્નોનું સમાધાન એમાં છે. ગમે એવું દર્દ હોય, ગમે એવી પીડા હોય, પછી એ કર્મનો પીડા હોય, ક્યાંક નબળા કર્મ થઈ ગયા હોય અને હમણાં અત્યારે તો આપણે કેવું હોય કે પાડોશીની સલાહ હોય ને અધકચરી, અધૂરી અને ખોટખાપણ વાળી હોય. ઘડીક વખત એવું હોય કે આપણને પેટ દુખતું હોય વારે વારે, એ હોય આપણા કર્મનો દંડ, અને આપણે એમ કે કોઈ કે મારા ઉપર કરી નાખ્યો. હવે આપણે આપણા કર્મનો દંડ બીજનો ટોપલો કોના ઉપર પહેરાવી દીધો? હવે આખી જિંદગી, હવે એમાં એવું હોય કે આપણે જેની સાથે મનમેળ ન હોય ને એના ઉપર આખી જિંદગી એ અમારા ઉપર કર્યું હોય, એ અમારા ઉપર કર્યું હોય, એ અમારા ઉપર કર્યું હોય, અને આમ આખી જિંદગી હવે એનું બગડે એના વિચારમાં ધંધે લાગી જાય. આપણે આપણા કર્મનો દંડ જે આપણને વાસ્તવમાં આગળના જન્મોમાં જાણતા અજાણતા કંઈ ભૂલના ફળ સ્વરૂપે થયું છે, પણ આપણે એનો ટોપલો કોના ઉપર પહેરાવી દીધો? બીજાની ઉપર પહેરાવી દીધો. એ ખોટું છે એમ નથી, પણ એ સાચું છે એમ પણ નથી પાછું. શું કામ? તો કે જો સાચું હોય, કોઈ કોઈકનું બગાડી શકતો તો કરતા હરતા ઈ થઈ ગયો, તો ભગવાનનું કરતા હરતા પણ ક્યાં રહ્યું? સમજ્યા કે ન સમજ્યા? તો ભારત અને પાકિસ્તાન ઉપર ચડાઈ કરવા માટે લશ્કર ન વસાવાય, મિસાઇલો ન લેવાય, આવા બેચાર વસાવી લેવા જોઈએ. હા, એ દાણા જોઈને ફેંક્યા રાખે ને આપણું કામ થઈ જાય બેઠા બેઠા. સમજ્યા ને? એક ખાલી સેનાપતિનું નામ લઈ અને દાણા નાખે તો એ બેચારો બાથરૂમથી આમ દોડા દોડી કરતો થઈ જાય. એવો કંઈક એકાદ મંત્ર ભણી નાખે તો કામ ન થાય આપણું. મિસાઇલમાં ખર્ચો કરવો એના કરતા સારું નહીં. કરતા હરતા એક ભગવાન છે. એટલે માણસની સૌથી મોટી ભૂલ આપણા કર્મનો દંડ પણ ઘણીક વખત પારકા માણસની સલાહ લઈએ આપણે પોતાના, ઘણીક વખત આપણે એવું અજ્ઞાનના કારણે આપણે આવી ભૂલ કરતા. એટલે જીવનમાં શાસ્ત્ર છે ને, એ શાસ્ત્ર આપણને પોતાના જીવનનું યથાર્થ દર્શન કરાવે. આપણા જીવનમાં ગમે એવી તકલીફ હોય ને, એ કર્મની હોય કે વર્તમાનમાં કઈ ખાણીપીણીની ગમે એવી ભૂલો થઈ હોય, એનું સમાધાન શું, હું ક્યાં ચૂક્યો, એ શાસ્ત્ર બતાવે. શાસ્ત્ર એ ઔષધ છે. શાસ્ત્ર એ ઔષધ છે. શાસ્ત્ર એ સતાનંદ સ્વામી અને ખુદ પરમ વૈદ ભગવાન સ્વામિનારાયણ, એમના એક એક ચરિત્ર, એનો એક એક જ્ઞાનોપદેશ છે ને, એ ગોળીઓ છે, ઔષધિ છે. અને એ ઔષધિ સતાનંદ સ્વામી રૂપી વૈદ આપણને પાય અને આપણે એમાંથી હાજા થઈ જઈએ. મને એમાં આવી વાત છે, મને એમાં આવે. તમે કહો મને પેટ દુખતું હોય, સત્સંગી જીવન શાસ્ત્ર સાંભળવું મટી જાય, એ મને એમાં આવી એવી વાત છે? હા કે ન તો કયો ભલા માણસ. તમને એમ થાય કે નાય કેમ કેવી ને હાય કેમ કેવી, બરાબર ને? પ્રસંગ સત્સંગી જીવનના મહાત્માની અંદર લખ્યો છે. કાન્યકુબ્જ દેશના એક બ્રાહ્મણ, અને બ્રાહ્મણ એને એવી બીમારી, પૂર્વના સંસ્કારના યોગ્ય કરીને એને પૂર્વનું જ્ઞાન થયું ને, એટલે એને આગળના જન્મોમાં જેને જ્યાં જે જમયાતના ભોગવી હતી ને દેખાયા કરે, નજર આવે, ઊંઘ ના આવે, રાત્રે સૂઈ ન શકે, નજર સામે યમપુરીની યમયાતના વેદના દેખાય. અરે આપણે અત્યારે મોજથી બેઠા છીએ, પણ અત્યારે એમ ખબર પડે કે કાલે મરવાનું છે, તો આ મોજ ન હોય. હા, દોડતા થઈ જાય. એને નજર સામે દેખાય, ભૂતકાળ દેખાય કે આગળના આટલા આટલા જન્મોમાં મારી આટલી આટલી ભૂલ થઈ, અને એનો દંડના કારણે મને આ જગ્યાએ જન્મ મળ્યો, આ ભૂલ થઈ એના કારણે હું ગધેડાના જન્મમાં મને જન્મ મળ્યો હતો,
મારી આ ભૂલ થઈ એના કારણે મને અહીંયા જન્મ મળ્યો તો નજર સામે દેખાય. પૂર્વમાં જ્યાં જ્યાં ભૂલ થવાના કારણે જે જે જન્મ મળ્યા હતા એ દેખાય. હવે જે કર્મ ભોગવવાના બાકી છે એ દેખાય. હવે કેમ ઊંઘ આવે? જો આપણને દેખાય કે કાલે મરવાનું છે અને એના ભૂંડ દેખાય છે ને ત્યાં મારો જન્મ થશે 15 દિવસમાં. ઊંઘ આવે? અહીંયા પથારીને મખમલના ગાદલા ઉપર આમ મોજ કરતા હોય, રોટલી દાળ ભાત શાક ને પૂરીને અલગ મલકનું ઠપકારતા હોઈએ અને એમ ખબર પડી જાય કે હવે આગળ મારા કર્મ એવા છે કે મારે ભૂંડના દેહમાં જવાનું છે. ઊંઘ આવે? ન આવે. અરે ભૂલવા માટેના પ્રયાસો કરે. કેટલાક દર્દ એવા હોય કે એનો ઈલાજ ન હોય. એટલે હવે આનો ઈલાજ શું લ્યો? હવે આ કઈ ફાકી ખાવાથી મટે? હવે ઊંઘની ગોળી ખાઈએ તો ખાલી જરાક, એ તો કેવું છે તો કે શરીરમાં ઘેન ચડે એટલે કદાચ લાગે, પણ પાછું જાગે, આંખ ખોલે વળી દેખાય. કરવાનું શું? એમના માટે એને ઘણા બધા પ્રયાસો કર્યા. કેટલા ત્રપ વ્રત જપ બધું કર્યું, પણ કોઈ રીતે છુટકારો જ નહીં. કોઈ રીતે છુટકારો નહીં. કરવાનું શું? મૂંઝવણ પારાવાર. એની વચ્ચે કથાઓ પણ સાંભળી. એને સાંભળ્યું શાસ્ત્રમાં રામાયણની કથા થતી હતી. કર્મનો રોગ હોય ને, કર્મનો, એ કાગ ભૂષણની જેવા સાધુ કર્મના રોગ ઉપર મેઘ મારી શકે. કર્મ ઉપર મેઘ મારવાની તાકાત એક સત્પુરુષ ભગવાન અને સાધુ. હવે એવા સાધુ મળે ક્યાં? એવા સાધુ મળે ક્યાં? એટલે એની સાધુની શોધમાં તીર્થયાત્રા કરવાની પડે. તીર્થોમાં સાધુ રહ્યા હોય તો ક્યાં કેવા સાચા સાધુ મળી જાય અને મને આ દર્દમાંથી, આ પીડામાંથી મુક્તિ મળે. ફરતા 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 છેક ગુજરાતમાં દ્વારિકાની યાત્રાએ આવ્યા. ત્યાં નામ સાંભળ્યું કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. ભગવાન પ્રગટ થયા છે. પ્રગટ થયા છે તો ચાલને, દર્શન કરવાથી મારો આ દર્દ મટી જશે. એ આશા ગઢપુર આવે. પણ ગઢપુર આવે ત્યાં એવું બન્યું કે ગઢપુર દાદાના દરબારમાં પ્રવેશ કર્યો, પણ મહારાજ તો થોડા દિવસ પહેલા જ ધામમાં વયા ગયા. મહારાજ તો સ્વધામ ગમન કરી ચૂક્યા હતા. સ્વધામ ગમન કરી ચૂક્યા હતા મહારાજ. દાદાના દરબારમાં બધા જ સંતો ભક્તો, શોકનું સામ્રાજ્ય. મહારાજને યાદ આવે, બધા ભેગા ન થાય, બધા રડ્યા કરે. કોઈ લીમડાની નીચે જાય, લીમડા સામે જુએ ને અહીંયા મહારાજ બેસતા, આંખમાંથી આંસુ વહેવા લાગે. ત્યાં ને ત્યાં બેસી જાય. પ્રેમાનંદ સ્વામી હોય, રોજ સવાર પડે ને રોજ બ્રહ્મ મુહૂર્તમાં અક્ષર ઓરડી પાસે જઈ મહારાજને જગાડવા માટે કીર્તન ગાય. અને જાણે મહારાજ અક્ષર ઓરડીમાં પોઢ્યા જ છે એવા ભાવ સાથે કીર્તન ગાય. અને પછી કોઈ આવીને કહે કે સ્વામી મારા તો ધામમાં સીધાવી ગયા. અને ત્યારે પ્રેમાનંદ સ્વામી રડતા રડતા દરબારમાં આવે. આમ બધા સંતો ભક્તો બધા ઉદાસ. બધાના આંખમાંથી આંસુ જ સુકાતા નથી. બધા ભક્તોના આંખમાંથી, સંતો ભક્તોના આંખમાંથી. એની વચ્ચે ગોપાળાનંદ સ્વામી, અયોધ્યા પ્રસાદજી મહારાજ, રઘુવીરજી મહારાજ વિચાર કરે કે કંઈક આ શોકનું મોજું દૂર થાય એવું કંઈક કરવું જોઈએ. ચિંતિત છે. મહારાજ ધામમાં ગયા પછી પહેલી વખત સભા ભરાઈ છે. પહેલી વખત સભા ભરાઈ. આ સભાની અંદર શું કરવું? અને ત્યાં સભાની અંદર સતાનંદ સ્વામી આવ્યા. જ્યાં સતાનંદ સ્વામી આવ્યા ને એટલે અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રઘુવીરજી મહારાજ બંને આચાર્ય શ્રીઓએ સતાનંદ સ્વામીને વિનંતી કરતા કીધું કે સ્વામી, મહારાજ
એ આપણી વચ્ચેથી એ અદૃશ્ય થયા છે, સ્વધામ ગમન કરી ગયા છે. એ દુઃખ દૂર થાય એના માટે હવે એક જ ઉપાય બચ્યો છે. શું? તો કે તમે લખેલું સત્સંગી જીવન શાસ્ત્રની કથા અમને બધાને સંભળાવો અને અમારા સંતપ્ત હૈયાની અંદર શાંતિ મળે. પહેલી કથા ખુદ સતાનંદ સ્વામી દાદાના દરબારની અંદર કથાની શરૂઆત કરીને અને એ જ ટાણે આ બ્રાહ્મણ જે મહારાજના દર્શન માટે, ભગવાન પ્રગટ થયા છે ના દર્શન માટે મારા તો ધામમાં વયા ગયા હતા, અને એ દરબારમાં પ્રવેશ કર્યો અને કથા શરૂ થઈ. સભામાં પાછળ બેસી ગયા. 7 દિવસ સુધી એને કથા સાંભળીને અને પેલું જે દેખાતું હતું ને બધું બંધ થઈ ગયું. કર્મની રેખ ઉપર મેઘ લાગી ગઈ. 7મા દિવસે જે સભા એ કથા પૂર્ણ થાય ને ત્યાં એ વિપ્ર, એ બ્રાહ્મણ ઊભા થયા, હાથ જોડીને કહે, ધન્ય હો, ધન્ય હો, આપે મને સાક્ષાત પ્રભુનું દર્શન કરાવ્યું. એ સત્સંગી જીવનની કથા સાંભળતા સાંભળતા એને મૂર્તિમાન અહીંયા બેઠા બેઠા એ અક્ષરધામમાં જે મહારાજ છે ને એના દર્શન કરતા હતા. અદ્ભુત અક્ષરધામમાં જે મહારાજ બેઠા છે એ અક્ષરધામમાં મહારાજે આજે કેવી પાક ધારણ કરી છે, કેવી શોભા ધારણ કરી છે, એ અહીંયા બેઠા બેઠા એ સભાની અંદર એને હાથ જોડી અને ભગવાનની મૂર્તિનું એ રસરૂપ ધ્યાન કર્યું. ત્યારે બધાને થયું કે બ્રાહ્મણ કોણ છે ને આવી વાત કે મને મહારાજ આપણી કૃપાથી મને આ સત્સંગી જીવનની કથા સાંભળવાથી મારા કર્મનો રોગ મટી ગયો અને મને સાક્ષાત ભગવાનનું દર્શન થાય છે એમ કહે છે. તો એ છે કોણ? એ બ્રાહ્મણ કોણ છે? ત્યારે એને પૂછવામાં આવ્યું. ત્યારે એને બધી વિગતે વાત કરી કે હું આવી રીતે દુઃખી હતો અને અહીંયા આવ્યો હતો અને મને તો સાક્ષાત ભગવાનનું દર્શન થયું. આ શ્રીમદ સત્સંગી જીવન શાસ્ત્ર છે. ભક્તો, કથાનો સમય થયો છે. આજે આપણે થોડા મોડા પડ્યા હતા, થોડું મોડું થયું છે, પણ એક વાત ચોક્કસ છે, આ શ્રીમદ સત્સંગી જીવન શાસ્ત્ર મારા તમારા જીવનમાં જ્યારે તકલીફ આવે ને, કોઈ માણસની સલાહ લઈએ ને, સાધુની લેજો, પણ કોઈ માણસની સલાહ લઈએ ને એના પહેલા ઘરમાં સત્સંગી જીવન શાસ્ત્ર રાખવું અને શાસ્ત્ર વાંચવું. એ શાસ્ત્રના એક એક પાનામાંથી તમને તમારા પ્રશ્નોનું સમાધાન મળશે. શ્રીમદ સત્સંગી જીવન શાસ્ત્રના એક એક શ્લોકમાંથી ખુદ સતાનંદ સ્વામી એ આપણને આપણા જીવનમાં આ જે દર્દ છે એ ક્યાંથી આવ્યું, ક્યાં ભૂલી ગયા, ક્યાં ચૂકી ગયા, ક્યાં મારાથી એવું કર્મ થયું, મારાથી એવું શું થયું કે જેના કારણે આ સ્થિતિ આવીને ઊભી થઈ, એનું દર્શન તમને પોતાને, આપણને બધાને પોતાનું દર્શન થશે. અને હવે એનામાંથી બહાર નીકળવાનો ઉપાય શું? તો એ પણ એના પછીના જ શ્લોકમાં ઉપાય બતાવ્યો હશે. એટલે જિંદગીમાં આપણને કંઈ તકલીફ આવે ને, બીજા ઉપર આક્ષેપો કરવા કરતા, કોઈને કંઈ પણ કરવા કરતા પેલું કોને પૂછવાનું? શાસ્ત્રને પૂછવાનું, સત્સંગી જીવનને પૂછવાનું. મહારાજ જવાબ આપશે, સતાનંદ સ્વામી આપણો ઔષધ કરશે. એવી અદ્ભુત વાત અહીં કને સત્સંગી જીવનના મહિમાની વાત સતાનંદ સ્વામી કરી. આ સાથે જ આજના આ સત્રને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. પતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ નારાયણ
સ્વામિનારાયણ ભગવાન